જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? બધાય તો મજામાં જ થઈશો. જો આજ આપણે ગઢડિયા જવાનું છે, અંકાશીમાએ પગે લાગવા છે, જવાનું છે, માનતા છે. અહીં કણેથી હાલતા થઈ ગયા છે. હમણાં ગાડી આવે એટલે ગાડીમાં બેસી જઈશું. ધ્રુવીબેન પણ તૈયાર થઈ અને આગળ હાલતા થઈ ગયા છે અને આપણે પણ જાવી છે. જો રસ્તો આવી ગયો છે, થોડુંક હાલવાનું છે, થોડુંક હાલીને જવાનું છે. પછી ગાડી આવે એટલે ગાડીમાં બેસી જઈએ. જો હાલતા થયા કાં તો ગાડી હોતા આવી ગઈ. હો, ગાડી આવી ગઈ. જો આ ગાડી આવી ગઈ છે. હવે જો આ ગાડીમાં બેસી ગયા છે. જા કૃપાલભાઈ જો તો ખરા. હમણાં પહોંચી જઈશ. તો મકાન ચાલુ છો. હોવું જોઈએ ને, ઉતારવું છું. જય શ્રી કૃષ્ણ બધાને કેતા બોલતા ખરા. જય શ્રી કૃષ્ણ કે કેતા ધ્રુવી કઈ કણે ગઢ આપણે જવું છે. અહીંયા જવું છે ઉપર. તો ધ્રુવી જોઈ હે હિંગોળગઢ આયો. બોલતું ધ્રુવી. નજીક આવી ગયો છે. ત્યાં પણ જવું છે. ક્યારેક હિંગોળગઢ લઈ જઈજો કે પ્રાથમિક શાળા કરાય. ભણવા આવું છે. ભણા આવું હે બેટા. નિશાળ આવી ભણવા આવવાનું. જો અહીંયા સાડવા મસ્તી. જો મંદિર આવી ગયું. જો અંકાશીમાનું મંદિર છે. અહીં કણે ઘણી માનતા બધા શ્રદ્ધાઓને વિશ્વાસ હોય તો માનતા કરે છે અને માનતા પૂરી પણ થાય છે. આ મંદિર છે. મંદિરે સાડી પણ માતાજીને ઓઢાડવામાં આવી છે અને હાલીને પણ ઘણા લોકો આવે છે. ફોટા પણ ઘણા મૂકવામાં આવે છે. અહીંયા માતાજીની દયાથી દીકરા પણ ઘણાને દે છે. ચોકલેટ ખાય છે. ધ્રુવીબેન કેવા રમે છે. પ્રસાદી છે અને આ કને તાવો પણ માતાજીને સુખડી પણ માનતા માનેલી હોય એ સુખડી અને તાવો પણ કરી પ્રસાદી ખાવા.